વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે સીધી જ વાત પર આવીએ. તમે અત્યારે અભ્યાસના એવા તબક્કે છો જ્યાં એક બહુ મોટો નિર્ણય લેવાનો છે, તમારી કારકિર્દી. અને આપણો આજનો વિષય છે ગેટિંગ રેડી, એટલે કે કારકિર્દીની પસંદગી. આ માહિતી ખરેખર એક હોકાયંત્ર એટલે કે કંપાસ જેમ કામ કરશે, જે તમને સાચી દિશા બતાવશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે જુઓ, કારકિર્દી પસંદ કરવી એ કંઈ માત્ર એક નોકરી પસંદ કરવા પૂરતું સીમિત નથી, બરાબર ને? એક હોકાયંત્રની જેમ આ એક એવી સફર છે જેના પરિણામો ખૂબ લાંબા સમય સુધી જોવા મળે છે. ઘણીવાર એ નક્કી કરવું ખૂબ કન્ફ્યુઝિંગ હોય છે કે આપણે ખરેખર કરવું છે શું. પણ ચિંતા ન કરો, યોગ્ય માહિતી અને થોડા આત્મચિંતનથી તમે તમારા માટે એકદમ પરફેક્ટ રસ્તો શોધી શકો છો. તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આ નિર્ણય આટલો બધો મહત્વનો શા માટે છે? એનું સીધું કારણ એ છે કે આપણી કારકિર્દી માત્ર રોજિંદુ કામ નથી, એ આપણી ઓળખ છે. આપણે જે ક્ષેત્ર પસંદ કરીએ છીએ તેની સીધી અસર આપણી આખી જીવનશૈલી પર પડે છે. અરે, આપણા કૌટુંબિક સંબંધો, પરિવાર સાથે વિતાવવાનો સમય અને હા, આપણા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર પણ એની અસર થાય છે. એટલે જ આ નિર્ણય બહુ જ સમજી વિચારીને લેવો પડે. તો આ સાચો નિર્ણય લેવા માટેનો રોડમેપ શું છે? આપણા સોર્સમાં એક બહુ જ સરસ 10 પ્રશ્નોનું માળખું આપેલું છે, જેને મુખ્ય 3 સ્તંભોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો સ્તંભ છે આંતરિક શોધ, એટલે કે ઇન્ટરનલ ડિસ્કવરી. બીજો છે વ્યવહારુ વાસ્તવિકતાઓ, યાની પ્રેક્ટિકલ રિયાલિટીઝ. અને ત્રીજો છે ભવિષ્ય અને જીવનશૈલી, એટલે કે ફ્યુચર એન્ડ લાઇફસ્ટાઇલ. બસ આ 3 સ્તંભો પર જ આપણું આખું વિશ્લેષણ આધારિત છે. તો ચાલો સૌથી પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. પિલર 1, ઇન્ટરનલ ડિસ્કવરી, એટલે કે આપણી પોતાની ઓળખ. બહારની દુનિયામાં નોકરી શોધવા દોડીએ એ પહેલાં આપણે આપણી અંદર ઝાંકીને જોવું પડશે. આ વિભાગના પહેલા 4 પ્રશ્નો આપણને આપણા પોતાના રસ, મૂલ્યો, વ્યક્તિત્વ અને કૌશલ્યોને ઓળખવામાં મદદ કરશે. ખરેખર આ સ્ટેપ તમારી લાઈફ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આમાં સૌથી પહેલો અને કદાચ સૌથી પાયાનો પ્રશ્ન છે, મારા રસના વિષયો કયા છે? આપણા પાઠ્યપુસ્તકમાં બહુ જ સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો એવું કામ સ્વીકારી લે છે જેમાં તેમને કોઈ રસ નથી હોતો, તેઓ દિવસના અંતે ખાલી થાક અને નિરાશા જ અનુભવે છે. આ ફેક્ટ છે. સાચા અર્થમાં એ જ લોકો સૌથી વધુ સંતુષ્ટ હોય છે જેઓ પોતાની નોકરીને એન્જોય કરે છે. ખરેખર કહીએ તો જ્યારે તમે તમારા રસનું કામ કરો છો ને, ત્યારે તમારી અંદરની બેટરી જાણે ફૂલ ચાર્જ થઈ જાય છે. પણ આ રસ ગોતવો કેવી રીતે? તમારે તમારી જાતને જ પૂછવું પડશે કે તમને લોકો સાથે કામ કરવું ગમે છે, આંકડાઓ સાથે, નવા વિચારો સાથે, કે પછી પ્રાણીઓ અને મશીનો સાથે? તમારો સમય ઘરની અંદર એટલે કે ઇન્ડોર્સ વિતાવવો ગમે છે કે આઉટડોર્સ? આ નાના નાના જવાબો તમારી કારકિર્દીની સાચી દિશા નક્કી કરશે. ચાલો હવે આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. મારા મૂલ્યો કયા છે? એટલે કે વોટ આર માય વેલ્યુઝ? તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે, પણ કારકિર્દીના સંતોષ માટે ઘણીવાર તમારા રસ કરતાં પણ તમારા મૂલ્યો વધુ મહત્વના સાબિત થાય છે. મૂલ્યો એટલે એવા સિદ્ધાંતો જે તમારા માટે જીવનમાં સૌથી અગત્યના છે. ઉદાહરણ તરીકે ચાલો 2 અલગ મૂલ્યોને કમ્પેર કરીએ. જો તમારા માટે પૈસા અને આર્થિક સફળતાનું મૂલ્ય વધુ છે, તો તમે એવી નોકરી જ શોધશો જેમાં સારો પગાર હોય, ભલે પછી તેમાં ગમે તેવી સખત મહેનત કેમ ન હોય. પણ બીજી બાજુ, જો તમે સામાજિક ન્યાયને મહત્વ આપતા હો, તો તમે એવું ક્ષેત્ર પસંદ કરશો જ્યાં સમાજની અસમાનતા સામે લડી શકાય. અને હા, જો તમે એકદમ ફ્રીડમ પસંદ કરતા હો, તો કોઈ બોરિંગ ડેસ્ક જોબ તમને ક્યારે ખુશી નહીં આપી શકે. તમારે સ્વતંત્ર રીતે કામ કરવું છે કે કોઈના માર્ગદર્શન હેઠળ, તે જાણવું બહુ જ અગત્યનું છે. હવે આવે છે ત્રીજો પ્રશ્ન, મારા વ્યક્તિત્વના પાસાઓ કયા છે? કારકિર્દી નક્કી કરતી વખતે પોતાનો સ્વભાવ જાણવો લિટરલી બહુ જ જરૂરી છે. શું તમે અંતર્મુખી છો કે બહિર્મુખી? એટલે કે ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ? શું તમને લોકો સાથે હળીમળીને કામ કરવું ગમે છે કે પછી સ્પર્ધાત્મક વાતાવરણમાં તમે વધુ સારું પરફોર્મ કરો છો? શું તમે નવા આઈડિયાઝ વિચારનારા થિંકર છો કે વાસ્તવિક દુનિયામાં એક્શન લેનારા ડુઅર છો? બસ આ જ તમારે ઓળખવાનું છે. ચોથો પ્રશ્ન સીધો જ તમારી ક્ષમતાઓ પર ફોકસ કરે છે. મારી પાસે કયા કૌશલ્યો છે? આ કૌશલ્યોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે હાર્ડ સ્કિલ્સ, જે તમે ખાસ શીખીને પ્રાપ્ત કરો છો, જેમ કે કોઈ મશીન ચલાવવું, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવું અથવા કોઈ નવી ભાષા શીખવી.
અને બીજું છે સોફ્ટ સ્કિલ્સ, એટલે કે જીવન ઉપયોગી કૌશલ્યો, જેમ કે ટીમવર્ક, ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગ કરવું. બુકમાં પણ આ જ સલાહ આપી છે કે આ તમામ કૌશલ્યોની એક યાદી કાગળ પર બનાવી લો. જોજો તમારો આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે. આંતરિક શોધ પછી હવે આપણે બીજા સ્તંભ તરફ જઈએ. પિલર 2 પ્રેક્ટિકલ રિયાલિટીઝ, એટલે કે વ્યવહારુ વાસ્તવિકતાઓ. જો આપણે આપણી જાતને તો ઓળખી લીધી, પણ હવે બહારની દુનિયાની રિયાલિટી પણ જોવી પડશે ને. આ વિભાગમાં આપણે સમયનો કંટ્રોલ, શિક્ષણ, જોબ માર્કેટ અને ભૌગોલિક સ્થાન જેવા એકદમ પ્રેક્ટિકલ પ્રશ્નો પર ચર્ચા કરીશું. તો 5મો પ્રશ્ન છે, મારા પોતાના સમય પર મને કેટલો કાબૂ જોઈએ છે. કેટલાક લોકોને 9 થી 5ની કોર્પોરેટ જોબનું ફિક્સ શેડ્યુલ ગમે છે, જ્યારે કેટલાક લોકોને તે જરાય નથી ગમતું. એક કોર્પોરેટ કર્મચારી પાસે સમયની બહુ ઓછી સ્વતંત્રતા હોય છે, જ્યારે કોઈ સ્વતંત્ર ઉદ્યોગપતિ પાસે સમયની પાબંદીઓમાંથી મુક્તિ અને વધારે ફ્રીડમ હોય છે. તમારે એ વિચારવાનું છે કે તમને કેટલા કલાક કામ કરવું ગમશે. તમને રજાઓની લવચિકતા જોઈએ છે કે પછી તમને વર્ક ફ્રોમ હોમ કરવું છે. હવેનો 6થો પ્રશ્ન એકદમ પ્રેક્ટિકલ છે. મારે કયા શિક્ષણ કે તાલીમની જરૂર પડશે? તમે જે કારકિર્દી વિશે વિચારી રહ્યા છો ત્યાં સુધી પહોંચવા માટે એક એજ્યુકેશન ફનલમાંથી પસાર થવું જ પડે છે. તમારે એ જોવું પડશે કે કઈ ડિગ્રી, લાયસન્સ કે સર્ટિફિકેટની જરૂર પડશે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ કારકિર્દી માટે તમે તમારો કેટલો સમય, કેટલા નાણાં અને કેટલી મહેનત ઇન્વેસ્ટ કરવા તૈયાર છો. આ ગણતરી પહેલેથી જ કરી લેવી સારી. તમે ભણી તો લીધું, મહેનત પણ કરી લીધી, પણ શું ત્યાં નોકરીઓ ઉપલબ્ધ છે? આજે આપણો 7મો પ્રશ્ન. તમે જે ફિલ્ડમાં જવા માંગો છો તેના લેબર માર્કેટ વિશે જાણવું અત્યંત ક્રિટિકલ છે. તમારે એ રિસર્ચ કરવું પડશે કે તમે જ્યાં રહો છો ત્યાં સ્થાનિક કક્ષાએ કેટલી નોકરીઓ છે અને ગ્લોબલી કેટલી તકો રહેલી છે. જો તમે એવો કોઈ અભ્યાસ કરી લો જેની બજારમાં કોઈ જ ડિમાન્ડ ન હોય તો આગળ જતાં બહુ મોટી મુશ્કેલી પડી શકે છે. 8મો પ્રશ્ન સીધો તમારા રહેઠાણ અને લોકેશન સાથે જોડાયેલો છે. તમે કયા સ્થળે રહેવાનું પસંદ કરો છો? તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ તમારી પસંદગીની જગ્યા તમારી કારકિર્દીને બહુ મોટી અસર કરે છે. દાખલા તરીકે, જો તમારે એગ્રીકલ્ચર કે ફોરેસ્ટ્રીમાં જવું હોય તો તમારે સ્વાભાવિક રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેવું પડે. જો ફાઇનાન્સ કે કોર્પોરેટ લૉમાં જવું હોય તો મેટ્રો શહેરો બેસ્ટ છે. અને જો તમે ફ્રીલાન્સ રાઇટિંગ કે આઈટીમાં હોવ તો તમે દુનિયાના કોઈપણ ખૂણે બેસીને કામ કરી શકો છો. આનાથી એ પણ નક્કી થશે કે તમને શહેરની ભાગદોડ ગમે છે કે ગામડાની શાંતિ. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ સ્તંભ પર. પિલર 3 ફ્યુચર એન્ડ લાઇફસ્ટાઇલ, એટલે કે ભવિષ્ય અને જીવનશૈલી. આ વિભાગ તમારી આગળની સફરનું મૂલ્યાંકન કરે છે. અહીં આપણે થોડું લાંબુ વિચારીશું. આપણી લાંબા ગાળાની આર્થિક જરૂરિયાતો અને પ્રગતિની તકો વિશે વાત કરીશું. તો 9મો પ્રશ્ન છે, મારા પગારની જરૂરિયાતો ખરેખર શું છે? જો કે પગારે પ્રથમ વિચારણા ન હોવી જોઈએ, પણ ભાઈ, એ બહુ મહત્વનું પરિબળ તો છે જ. કેટલાક લોકો માટે કરોડ રૂપિયાનું સપનું જ સર્વસ્વ હોય છે. જો તમને અમીર બનવું જ હોય અને તમે મોટું જોખમ લેવા તૈયાર હો, તો કદાચ તમને અનિયમિત પણ બહુ મોટો નફો મળશે. પણ બીજી બાજુ એવા પણ ઘણા લોકો છે જેઓ મર્યાદિત પરંતુ નિયમિત આવકમાં એકદમ ખુશ હોય છે. તેમને બસ પરિવાર અને મિત્રો સાથે એક સિમ્પલ અને ટેન્શન ફ્રી લાઈફ જોઈએ છે. તમારી પ્રાયોરિટી શું છે? અને આ 10 પ્રશ્નોના માળખાનો છેલ્લો પ્રશ્ન, શું આમાં પ્રગતિ માટેની તકો છે? કેટલીક નોકરીઓમાં પ્રમોશન અથવા ઉપરની કક્ષામાં જવાની એટલે કે અપવર્ડ મોબિલિટીની પુષ્કળ તકો હોય છે. આપણે સૌ એવા લોકોને જોયા જ હશે જેઓ પોતાના કામમાં એક જ જગ્યાએ અટવાઈ ગયા હોય, એટલે કે સ્ટેગ્નન્ટ થઈ ગયા હોય, અને પ્રગતિ ન થાય ને એટલે કંટાળો અને નિરાશા જન્મે જ. તમારે નક્કી કરવાનું છે કે શું તમને નવા પડકારો ઝીલવા ગમે છે કે પછી વર્ષો સુધી એક જ પ્રકારના કામથી તમને કોઈ વાંધો નથી. તો આ 10 પ્રશ્નો પર આટલી ડીપ ચર્ચા કર્યા પછી મેઇન ટેકઅવે શું છે? આ તમામ જવાબો ભેગા થઈને એક ધ બિગ પિક્ચર ઊભું કરે છે. તમારે એ બરાબર સમજવાનું છે કે માત્ર કોઈ એક પ્રશ્ન કે કોઈ એક જવાબ તમારી કારકિર્દી નક્કી ન કરી શકે. તમારો વિચાર માત્ર કોઈ એટ્રેક્ટિવ જોબ ટાઇટલ પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પણ તમારી સંપૂર્ણ જીવનશૈલી વિશે હોવો જોઈએ. તમારું પ્રોફેશનલ કામ તમારા પર્સનલ જીવન સાથે કેવી રીતે બેલેન્સ થાય છે તે જોવું જ સૌથી અગત્યનું છે. એક બીજી ખાસ વાત કહી દઉં, આ બધું તમારે એકલાય જાતે જ નક્કી કરવાનું નથી. પુસ્તક આપણને બહુ જ સરસ સલાહ આપે છે કે જ્યારે તમે આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા હો ત્યારે નિસંકોચ મદદ માંગો.
તમારા માતાપિતા, તમારા શિક્ષકો અથવા તમારા જીવનના અન્ય અનુભવી વડીલો સાથે બેસીને આ વિશે ખુલીને વાત કરો. તેઓ ચોક્કસપણે તમને એવો દૃષ્ટિકોણ આપશે જે કદાચ અત્યારે તમારા ધ્યાનમાં ન પડાવ્યો હોય. અને અંતે આજના આ વિશ્લેષણનું સમાપન આપણે સોર્સ મટીરિયલની એક બહુ જ પાવરફુલ લાઇનથી કરીશું. તમને જે કામ કરવાનું સૌથી વધુ ગમે છે તે શોધો અને એક એવું સ્થળ અથવા એવી વ્યક્તિ શોધો જે તમને તેના માટે ચૂકવણી કરી શકે. બસ આ જ સાચી સફળતા છે. તમારા રસ અને તમારી વાસ્તવિકતાનું આ જાદુઈ સંતુલન તમારી કારકિર્દીને બેસ્ટ બનાવશે. તો આ 10 પ્રશ્નોના જવાબો શોધ્યા પછી વિચારજો ચોક્કસ કે તમે તમારા ભવિષ્યનું હોકાયંત્ર કઈ દિશામાં સેટ કરવા જઈ રહ્યા છો. મળી આવતા વિશ્લેષણ